નમસ્કાર મિત્રો, જીપીએસસીના પીવાયક્યુમાં આપણે આજે બંધારણના પ્રશ્નની ચર્ચા કરીશું। 23/2/2025ના દિવસે એક સરસ મજાનો પ્રશ્ન પૂછાયો, પંચાયત રાજને લગતો પ્રશ્ન પૂછાયો છે। તો પહેલું તો છે કે કોઈ પણ પંચાયત કોઈ પણ કારણસર વચ્ચેથી બરખાસ્ત થાય તો 1 વર્ષની અંદર તેની ચૂંટણી કરવી ફરજિયાત છે। અને બીજું કે પંચાયત વચ્ચેથી બરખાસ્ત થતા વચ્ચેથી ચૂંટણી કરવામાં આવે ત્યારે નવી ચૂંટાયેલી પંચાયત 5 વર્ષ માટે કાર્ય કરે છે। તો પહેલા તો પંચાયતને સમજો, પંચાયતમાં શું હશે? માનો કે 5 વર્ષનો કાર્યકાળ છે, વચ્ચેથી કોઈ પણ જગ્યાએ બરખાસ્ત થાય તો આપણે જાણીએ છીએ કે વિધિન 6 મંથ 6 મહિનાની અંદર આપણે જે છે ચૂંટણી કરવાની હોય। હા, પંચાયતના 6 મહિના બાકી હોય તો આપણે ચૂંટણી કરાવતા નથી, પણ 6 મહિનાથી વધારે બાકી હોય તો વિધિન 6 મંથ આપણે ઇલેક્શન કરાવીએ છીએ। એટલે આ 1 વર્ષની અંદર જે છે ચૂંટણી ખોટું છે, 6 મહિનાની અંદર જ હોવું જોઈએ। અને બીજું કે જો વચ્ચેથી કોઈ પણ જગ્યાએથી આ પંચાયત બરખાસ્ત થાય છે તો એનો જે સમયગાળો જે છે રિમેનિંગ બાકીનો જેટલો સમય બચ્યો છે એટલો જ રહેશે, એને પૂરેપૂરા 5 વર્ષ મળતા નથી। અને એટલા માટે અહીંયા બીજું પણ ખોટું છે કે 5 વર્ષ માટે કાર્ય કરશે। માનો કે તમારા ગામની પંચાયત જે છે 3 વર્ષે બરખાસ્ત થઈ ગઈ, નવી પંચાયત આવી તો એનો જેટલો રિમેનિંગ ટાઈમ બચ્યો હશે 1.5 વર્ષ કે 2 વર્ષ એટલું જ એને મળશે, બરાબર? 5 વર્ષ મળશે નહીં। એટલે બંને વાક્ય અહીંયા આપેલા જે છે ખોટા છે। તો પંચાયત બરખાસ્ત થાય તો 6 મહિનાની અંદર ઇલેક્શન કરાવવાના, અને બીજું કે એને બાકીનો રિમેનિંગ ટાઈમ જ મળે, પૂરેપૂરા 5 વર્ષ મળતા નથી। ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ।